અંકલેશ્વર સિલ્ક મિલ્સ 1988 થી કામ કરી રહી છે. જૂની અને જાણીતી કંપની છે. આપણે જે ડિપાર્ટમેન્ટમાં ઉભા છે એ છે ગ્રે, એટલે કે કાચું માલ, રો મટીરિયલ જેને કહેવાય છે. આ તમે જોઈ શકો છો. આમાં ફેબ્રિક છે, જેમ કે તમે અહીંયા જોઈ રહ્યા છો 8 નંબર, 5 નંબર, 3 નંબર, આ બધા ફેબ્રિક છે. આ થોડા સેમ્પલ હું બતાવવા માંગીશ. આજુ આ નાની બોર્ડર કોઈને ગમતી હોય, કોઈને મોટી ગમતી હોય, આવી રીતે આ બોર્ડરો સિલેક્ટ થાય છે. અહીંયા દરેક જગ્યા પર સાડી 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 છે. 4 બાજુ કેમેરા કરીને બતાવી દેજો કે કેટલું બધું સ્ટોક ઓલરેડી રેડી થઈ ગયું છે. તમારી સામે ફોલ્ડિંગ પણ થાય છે, કટિંગ અને ફોલ્ડિંગ, અને સાથે સાથે આ બાજુ તમે જોઈ શકો છો કે ભાઈ ગુડી પર જે છે ને એ પ્રોપરલી લેન્થ ચેક કરે છે કે ચેક બરાબર છે કે નહીં, એટલે 630 કટ છે કે નહીં. પરચેસ કરવા માંગતા હોય ને પર્ટિક્યુલર આ સાડીમાં 50, 200, 300, 500 પીસ, કાં તો બીજા કલરમાં બીજી વેરાયટીમાં, તો પણ તમને અહીંયાથી મળી જવાની છે. આ બોક્સ વાળી સાડીઓ છે. બોક્સ વાળી સાડીમાં 8 પીસ, 8 પીસ, 6 પીસ, એવી રીતે સેટ ટુ સેટ પરચેસિંગ કરવાનું રહે છે. કોઈ પણ પીસ સિંગલ નહીં મળે. આ તમે જોઈ રહ્યા છો, આ પાર્સલ હવે પેક થવા જઈ રહ્યું છે, અને કેવી રીતે પાર્સલ પેક થાય છે એ પણ તમે તમારા નજરની સામે જોઈ શકો છો. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું સ્વાતિ તમારા સૌનું સ્વાગત કરું છું. અંકલેશ્વર સિલ્ક મિલ્સ સુરત ગુજરાતની મેન્યુફેક્ચરિંગ કંપની છે. બટ આ મેન્યુફેક્ચરિંગ કંપનીના ત્યાં પરચેસ કરવા માટે ક્યાં આવવું જોઈએ? તો અમારી સેલ્સ ઓફિસ છે 451 ટેક્સટાઇલ માર્કેટ, 3rd ફ્લોર, 225 226 અમારી શોપ નંબર રહેવાની છે. અને આજે આ વિડીયો શૂટ થયું છે સારોલીમાં, જે અમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. અંકલેશ્વર સિલ્ક મિલ્સ 1988 થી કામ કરી રહી છે. જૂની અને જાણીતી કંપની છે. આ કંપનીમાં કેવી રીતે કામ થાય છે એ આપણે જોઈએ. ચાલો અગાડી. તો પહેલા જે છે એ તમારી જ્યાં સુધી નજર જાય છે ને ત્યાં સુધી અંકલેશ્વર સિલ્ક મિલ્સ પ્રોપરલી એક મેન્યુફેક્ચરિંગ છે. બહુ મોટું કામ છે. પણ હા, એક મનમાં પ્રશ્ન પણ થશે કે કદાચ નાના વેપારીને નહીં મળશે, બધાને જ અહીંયાથી માલ મળશે. સુરતના ઘણા બધા વેપારીઓ અહીંયાથી માલ લઈ જઈને હોલસેલ ટુ હોલસેલ કામ કરી રહ્યા છે. તમે પણ તમારા રાજ્યમાં, તમારા સિટીમાં હોલસેલ ટુ હોલસેલ કામ કરવા માંગો છો તો આપેલા નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આજે આપણે જે ડિપાર્ટમેન્ટમાં ઉભા છે એ છે ગ્રે, એટલે કે કાચું માલ, રો મટીરિયલ જેને કહેવાય છે. આ તમે જોઈ શકો છો. આમાં ફેબ્રિક છે, જેમ કે તમે અહીંયા જોઈ રહ્યા છો 8 નંબર, 5 નંબર, 3 નંબર, આ બધા ફેબ્રિક છે. અને આ ફેબ્રિક જે છે ને વ્હાઈટ બેઝમાં છે. આ બાજુ સિલેક્શન થાય છે, અહીંયા કાઉન્ટિંગ થાય છે, બધી પ્રોસેસિંગમાં છે વસ્તુઓ. જ્યારે પણ તમે પરચેસ કરો છો, ક્યાં તો ગમે ત્યાંથી ખરીદી કરો છો, તો ખાસ ધ્યાન રાખજો કે મેન્યુફેક્ચરિંગ કે છે તો શું મેન્યુફેક્ચરર છે કે નથી. અહીંયા ગ્રે નું કામ પોતાનું છે. એના પછી આ ગ્રે ડાય થાય છે, એટલે કલરફુલ ઓપ્શન બને છે. સાડીના ફેબ્રિક ડિફરન્ટ આવે છે. સાથે સાથે લેસ નું પણ કામ અહીંયા પોતાનું છે. આ થોડા સેમ્પલ હું બતાવવા માંગીશ. આજુ આ નાની બોર્ડર કોઈને ગમતી હોય, કોઈને મોટી ગમતી હોય, આવી રીતે આ બોર્ડરો સિલેક્ટ થાય છે. આ સિલેક્ટ થાય છે, અહીંયા લગાવતા નથી, અહીંયા સિલેક્શન થાય છે કે હા, કે આ સાડીમાં આ લેસ જોઈએ છે. તો આ તમે ક્વોન્ટિટી જોઈ લો. આ તમે ક્વોન્ટિટી જોવો છો, અહીંયા લેસ બોર્ડરની ક્વોન્ટિટી તમને જોવા મળે છે. એટલે આ સિલેક્શન થાય છે, એના પછી પ્રોસેસ થશે. આ બાજુ તમે જુઓ છો તો અહીંયા દરેક જગ્યા પર સાડી 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 છે. 4 બાજુ કેમેરા કરીને બતાવી દેજો કે કેટલું બધું સ્ટોક ઓલરેડી રેડી થઈ ગયું છે. આ ઓન ધ ટાઈમ નું છે, અત્યારનું સ્ટોક છે. જેટલા પણ કલેક્શન, કાં તો આજે જેટલી વેરાયટી હું બતાવવા માંગીશ ને બધા ઓન ધ સ્પોટ છે, હમણાં જ છે. તમે હાલમાં આ કલેક્શન બાય કરી શકો છો. આ જુઓ, આ બધી વેરાયટીઓ આવી ગઈ છે. નવી નવી વેરાયટીઓ અપડેટ જોતી છે. 2 મહિના પહેલાની ડિઝાઇનો નહીં વેચવી તો આ કલેક્શન તમારા માટે ખાસ રહેશે. આ બાંધણી લહેરિયાનો સ્ટોક જુઓ. આ બાજુ તમે જુઓ, આ જુઓ, એકદમ સરસ મજાની બાંધણી લહેરિયા. એ પણ આ જ કલરમાં ક્વોન્ટિટી લોકો મંગાવે છે, એટલે યલો ને ગ્રીન કલરમાં. અને જો કોઈને લહેરિયામાં જ કંઈક નવું જુદું જોઈએ તો આ લહેરિયામાં જ નવું છે. અને અત્યારે પણ ઓન પ્રોસેસ છે, બધી વેરાયટી બનતી જ છે. આ તમે જોઈ શકો છો તમારી સામે. ફોલ્ડિંગ પણ થાય છે, કટિંગ અને ફોલ્ડિંગ, અને સાથે સાથે આ બાજુ તમે જોઈ શકો છો કે ભાઈ ગુડી પર જે છે ને એ પ્રોપરલી લેન્થ ચેક કરે છે કે ચેક બરાબર છે કે નહીં, એટલે 630 કટ છે કે નહીં. 3 બાજુથી ચેકિંગ થાય, એના પછી તમારા પાસે આવે, એટલે કે રીચેકિંગ 3 વાર થયા પછી માલ ડેમેજ નીકળવાનો ચાન્સ ઘણો ઓછો છે. બટ છતાંય કોઈ પીસ તમને એવું ડેમેજ મળે તો અમારી પાસે રિટર્ન રિપ્લેસમેન્ટની પણ પોલિસી રહેવાની છે.
આ તમે જોઈ શકો છો જથ્થાબંધ સાડીઓ અહીંયા તમને જોવા મળે છે. આ આપણું પ્રિન્ટેડ સાડીઓનું કલેક્શન હું તમને બતાવું છું. અત્યાર સુધી ના બધા જ કલેક્શન જે વિડીયોમાં પણ કદાચ નહીં બતાવ્યા હોય એવા બધા કલેક્શન હમણાં બની ગયા છે. અને આ બધા કલેક્શન તમે પરચેસ કરવા માંગતા હોય ને, પર્ટિક્યુલર આ સાડીમાં 50, 200, 300, 500 પીસ કાં તો બીજા કલરમાં બીજી વેરાયટીમાં તો પણ તમને અહીંયાથી મળી જવાની છે. ચાલો પછી હજુ પણ આ જે સાડીનું સેક્શન છે પૂરું થયું નથી. આ ગ્રે નું ડિપાર્ટમેન્ટ છે, અહીંયા ફોલ્ડિંગ એ બધું થાય છે, અગાડી હજુ પ્રોસેસિંગ છે એ પણ હું તમને બતાવીશ. તો ચાલો મારી સાથે આગળ. મિત્રો અહીંયા આ જે પ્રોસેસિંગ છે એ કાર્ટૂનની છે, એટલે કાર્ટૂન પણ અહીંયા પોતાના બનાવવામાં આવે છે અને ક્વોન્ટિટી પણ તમે જોઈ શકો છો. કાર્ટૂનમાં આ બધા કાર્ટૂન છે એટલે ક્વોન્ટિટીમાં માલ અહીંયાથી જાય છે. તમારા ક્ષેત્રમાં કોઈ હોલસેલર છે તો એ માલ અંકલેશ્વર સિલ્ક મિલ્સ પાસેથી લઈ જઈ રહ્યા છે, કારણ કે રિયલ મેન્યુફેક્ચરિંગ કંપની છે. અને રિયલ મેન્યુફેક્ચરિંગ આ બોક્સ વાળી સાડીઓ છે. બોક્સ વાળી સાડીમાં 8 પીસ 6 પીસ એવી રીતે સેટ ટુ સેટ પરચેસિંગ કરવાનું રહે છે, કોઈ પણ પીસ સિંગલ નહીં મળે. આ તમે જોઈ રહ્યા છો, આ પાર્સલ હવે પેક થવા જઈ રહ્યું છે અને કેવી રીતે પાર્સલ પેક થાય છે એ પણ તમે તમારા નજરની સામે જોઈ શકો છો. આ બિલ લાગેલા છે, આ બિલ છે. બિલના હિસાબે અહીંયા કલેક્શન સિલેક્ટેડ કરીને સાઈડ પર મૂકેલા છે અને એના પછી આ પાર્સલની અંદર જાય છે. તો આવી રીતે તમે તમારું પાર્સલ નાનું અમથું પણ બનાવી શકો છો. આગળ જઈએ આપણે. જો અત્યાર સુધી હું તમને માત્ર પ્રિન્ટેડ સાડીઓ જ બતાવું છું, હજુ તો વર્ક બાકી, સિલ્ક બાકી, બધા જ ફેબ્રિકમાં કલેક્શન બાકી છે. બટ આ એક કલેક્શન તમે એકવાર જોઈ લો કે કેટલું બધું કામ છે. એક બે સાડીનું કામ નથી. જો કોઈ આટલી બધી વેરાયટી મેન્ટેન કરતા હોય તો એ આગળનું વિચાર ન કરે એવું બને. મિત્રો આજે કોઈ 50, 100, 200, 500 રૂપિયા પણ ખર્ચો કરે છે ને, એ પણ વિચારે છે કે મારે કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ. તો આટલું બધું સ્ટોક રેડી કરવાનું ખાવાનું કામ નહીં હોય. આ કોણ કરી શકે? એક રિયલ મેન્યુફેક્ચર કંપની જ કરી શકે. આવી રીતે પાર્સલ ટુ પાર્સલ જઈ રહ્યા છે, કારણ કે સુરતના કેટલાક બધા એવા વેપારી છે કે જે અહીંયાથી માલ લઈને પોતાના ક્ષેત્રમાં રિટેલ કાઉન્ટર પર કામ કરી રહ્યા છે. આ તમે જોઈ શકો છો સ્ટોક અમારું, જેનાથી તમે એક સિંગલ સાડી વેચો ત્યારે કસ્ટમરને કલર ઓપ્શન બતાવી શકો. બટ અમારા પાસે જ્યારે બને ને તો એક જ કલરમાં ક્વોન્ટિટી બને. આ બધા સેટ વાઇઝ કરી મૂકેલા છે કે જેમ ઓર્ડર આવે એવી રીતે આ પાર્સલમાં આપીએ અમે. આ તમે જોઈ શકો છો બધું સ્ટોક એકદમ નવું અને લેટેસ્ટ રહેવાનું છે. આ બાજુ તમે જોઈ શકો છો લહેરિયાનું પર્ટિક્યુલર જોઈએ, બાંધણીનું જોઈએ, કાં તો તમને કંઈક નવી જુદી પ્રિન્ટ જોઈએ ફ્લાવરમાં તો એ પણ મળી જશે. આવા કલેક્શન જોવા મળે છે. આ તમે જોઈ શકો છો સરસ મજાની ડિઝાઇન સાથે આવવાના છે. આ બધા સેમ્પલ કલેક્શન છે જે અહીંયા મૂકેલા છે. પર્ટિક્યુલર આજના વિડીયોમાં હું કોઈ પણ કલેક્શન તમને નહીં બતાવતી. એનું મુખ્ય કારણ એ છે આટલી બધી વેરાયટી છે, કઈ બતાવું તમને, કયો મુશ્કેલ છે કે નહીં? અને વિડીયોમાં પણ ટાઈમ લિમિટ હોય છે, એટલા માટે હું તમને બહુ બધી વેરાયટી તો નહીં બતાવતી. બટ હા, ઘણી બધી વેરાયટી અને એક રિયલ મેન્યુફેક્ચરિંગ કંપની સાથે રૂબરૂ કરાવું છું કે એક રિયલ મેન્યુફેક્ચરિંગ કંપની કેવી રીતે કામ કરે છે. હા, જ્યાં પણ તમને આવું સ્ટોક જોવા મળે એટલે કે એક જ કલરમાં કાં તો અલગ અલગ ડિફરન્ટ કલર ચાર્ટમાં જથ્થાબંધ ક્વોન્ટિટી, તો એ રિયલ મેન્યુફેક્ચરિંગ કંપની હોઈ શકે. કેમ? કારણ કે એ મોટા લેવલ પર કામ કરે ને, એ લોકો જ આ બધું વેરાયટી મેન્ટેન કરી શકે છે. આ બાજુ તમે જોઈ શકો છો બાંધણીના કલેક્શન. બોક્સ પેકિંગમાં જોઈએ તો બોક્સ પણ રેડી છે. આવી રીતે બોક્સ આવશે. બોક્સનો અલગ ચાર્જ આપવું પડે અને જો બોક્સ વગર જોઈએ છે તો બોક્સ વગરના પણ કલેક્શન હોય છે અમારી પાસે. દરેક જાતના કલેક્શન અહીંયા અવેલેબલ છે. બોક્સ પેકિંગ આ બાજુ તમે જોઈ શકો છો કેવી રીતે પેકેજિંગ થાય છે. સાડીને વ્યવસ્થિત મૂકીને એના પછી બોક્સમાં નાખીને તમારા પાસે આવવાની છે. આ બધી સાડીઓ પાર્સલના થ્રુ તમે VRL ટ્રાન્સપોર્ટ ગમે તે તમારા જિલ્લામાં ટ્રાન્સપોર્ટ હોય એ ટ્રાન્સપોર્ટથી અમે તમને પાર્સલ મોકલી આપીશું. નાનું પાર્સલ જોઈએ તો નાનું પાર્સલ પણ મળે. એટલે માત્ર 15,000ની ખરીદી કરવી હોય ને તો પણ થાય. કારણ કે એવું થાય કે આટલું બધું મોટું કામ છે, આ લોકો આપણને નાના વેપારીઓને પાર્સલ આપી જ નહીં શકે, આપણે ડીલર પાસેથી જ ખરીદી કરવી પડે. પણ એવું નથી. તમે આ રિયલ મેન્યુફેક્ચરિંગ કંપનીની વિડીયો જોવો છો એટલે તમે ઘરે બેઠા બેઠા પણ નાનું અમથું પાર્સલ મંગાવી શકો છો. આ બાજુ આપણે બીજા ડિપાર્ટમેન્ટમાં આવ્યા છે જ્યાં તમે સાડીની ક્વોન્ટિટી જુઓ. એક જ કલરમાં, એક જ ફેબ્રિકમાં, એક જ ડિઝાઇનમાં આટલી બધી ક્વોન્ટિટી કોણ બનાવે?
વેચાણ થાય. હજુ પણ મિત્રો હું તમને ઘણી બધી વેરાયટી બતાવવાની છું, તો વિડીયોને લાસ્ટ સુધી જોજો અને વિડીયો ક્યાંથી જોવો છો એ મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. તો આ તમે જોઈ શકો છો પ્રિન્ટેડ સાડી વિથ લેસ બોર્ડર અને એકદમ સરસ ડિઝાઇનર કલેક્શન, કેટલોગ વાળા કલેક્શન હોય છે મિત્રો. આ તમે જોઈ શકો છો, એક સેમ્પલિંગ બતાવું છું. આજનું વિડીયો ખાસ એ લોકો માટે છે કે જે મેન્યુફેક્ચરિંગ અને રેટ પણ વ્યાજબી મળે છે. તો આ બધી જ વેરાયટીઓ જો તમને હમણાં ને હમણાં પાડો અને આપેલા નંબર પર મોકલી આપો એટલે બધી જ વેરાયટીઓની ડિટેલ વાઇઝ મળવાનું છે. આ તમે જોઈ શકો છો કેટલું બધું કામ છે બાંધણી લહેરિયાનું. આ સ્ટોક કેમ બનાવ્યો ખ્યાલ છે તમને? શ્રાવણનો મહિનો છે અને શ્રાવણમાં સૌથી હાઈલી ટોપ પ્રોડક્ટ સેલિંગ કોઈ હોય તો એ બાંધણી ને લહેરિયા જ હોય. તમે જોતા જશો મંદિરમાં જતા લોકોને તો તમને ખબર છે કે હવે શ્રાવણ મહિનો જે છે એ ચાલુ થઈ ગયું છે અને એ ટાઈમ પર આટલું બધું સ્ટોક જતું થાય છે એટલે ઓન ધ ડિમાન્ડના હિસાબે વેરાયટીઓ અહીંયા તમને જોવા મળી જવાની છે. હજુ પણ આપણા કલેક્શન પૂરા નહીં થયા, કાં તો અંકલેશ્વર સિલ્ક મિલ્સ આટલું મોટું કામ કરી રહ્યું છે તે તમને નાના વેપારીને આપે છે, બહુ મોટી વાત હોય. બટ હા, તમે એક જેન્યુઅન કંપની સાથે જોડાયેલા છો, સસ્તા ભાવમાં સારા કલેક્શન તમને મળી જવાના છે. આ લહેરિયાની અંદર જ ડોટ પ્રિન્ટનું કામ જોવા મળશે, આ વર્કની અંદર જોવા મળે છે. વર્ક જોઈએ કાં તો તમને પ્રિન્ટમાં હજુ ઘણી બધી વેરાયટીઓ જોઈએ. એવું નથી મિત્રો કે તમે અમને ઓર્ડર આપશો તો અમને કોઈને પાસેથી મંગાવવું પડશે. અમારા પોતાના જ કલેક્શન છે એટલે અમે ડિસ્પેચ કરી શકીએ. આ પ્રોસેસિંગ તમે જોઈ શકો છો, ત્યાં તમે જોઈ શકો છો ત્યાં પણ ફોલ્ડિંગ થાય છે, આ બાજુ પણ ફોલ્ડિંગ થાય છે, બંને બાજુ ફોલ્ડિંગ થતું છે. અને અહીં તમે જોઈ રહ્યા છો કે જગ્યા નથી આપણી પાસે જવાની, એટલું બધું સ્ટોક રેડી થાય છે. ઓન ધ વે જે ચાલી રહ્યું છે માર્કેટમાં એ જ વેરાયટીઓ અમે બનાવીએ છીએ એટલે જ તમને ટ્રેન્ડિંગ વેરાયટી આપી રહ્યા છે. હાવ સસ્તા ભાવમાં જો ખરીદી કરવી છે તે પણ એકદમ મેન્યુફેક્ચરિંગ કંપની સાથે જોડાઈને તો આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. તમને અહીંયાથી COD નો પણ ઓપ્શન મળી જાય છે અને તમે ઘર બેઠા બેઠા વિડીયો કોલના થ્રુ પણ પરચેસ. આ વેરાયટી જેટલી બની છે ને એનું નામ લખ. આ બધી વેરાયટી જે બનાવતું હોય ને એમના પાસે આવું સ્ટોક તમને જોવા મળી જશે. આ તમે જોઈ શકો છો મિત્રો, વેરાયટીઓ તો ઘણી બધી છે અને અમે દર વખતે બતાવીએ જ તમને કે અમારા પાસે કેવા કેવા કલેક્શન છે, કેવી ફેબ્રિક છે, બધી જ જાણકારી અમે આપીએ જ છે. પણ છતાંય આજે આ વિડીયો તમારા માટે ખાસ હતો કે તમે અંકલેશ્વર સિલ્ક મિલ્સ જાણી શકો કે શું છે. રિયલ મેન્યુફેક્ચર તો છે જ, એની સાથે બોર્ડ પણ મેં તમને બતાવ્યું છે કે આ વિડીયો આપણી પોતાની જ છે. આ અહીંયા સેલ્સ ઓફિસ નથી, અહીંયા તમે આવશો ને તો આ બધી પ્રોસેસિંગ જોઈ શકો, જથ્થાબંધ ક્વોન્ટિટી તમે જોઈ શકો. બાકી તમને સેલ કરવા માટે પ્રોડક્ટ જે મળવાની છે અમારા સેલ્સ ઓફિસ સુરત સ્ટેશન સુધી બધા આવી શકે છે અને એમને નજદીક પડે. આ સારોલી થોડું દૂર થઈ જાય અને આપણું આ ગોડાઉન સેક્શન છે એટલે ત્યાં સેલ્સ ઓફિસ આપી છે કે તમે ત્યાં આવો, જુઓ, પસંદ આવશે જ તમને કલેક્શન, ક્વોલિટી સમજમાં આવશે જ આવશે, આ ગેરંટી છે. કારણ કે મેન્યુફેક્ચરિંગ છે, આમના કરતાં સસ્તું તમને બજારમાં કોઈ નહીં આપી શકે, સમજી ગયા? છતાંય તમને કંઈ મનમાં પ્રશ્ન હોય, કંઈ ડાઉટ હોય તે તમે અમને કોલ કરીને જણાવી શકો છો, પૂછી શકો છો. આજના બધી જાતની વેરાયટીઓ 1 by 1 અમે વિડીયોના મારફત તમારા માટે લઈ જ આવીએ છીએ. તો પાક્કું તમને વિડીયોને સબસ્ક્રાઇબ કરજો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો પાક્કું અમારા ચેનલને ફોલો કરી નાખો, કારણ કે આ એક રિયલ મેન્યુફેક્ચરિંગ કંપનીનો વિડીયો છે જેનાથી તમને ફાયદો થવાનો છે. તમને નવું બિઝનેસ કરવું છે કાં તો ઓલરેડી બિઝનેસ છે અને નવા કલેક્શનની અપડેટ જોતી હોય તો આજે જ આપેલા નંબર પર કોલ કરો.